વડોદરામાં ખાનગી હોસ્પિટલના ટેકનિશિયને નર્સ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી। હોસ્પિટલના ત્રીજા માળે ઓપરેશન થિયેટરની બહાર ધમકાવીને કરી બળજબરી। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી। વિગતે વાત કરવામાં આવે તો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણને દિવસે દુષ્કર્મની એક ઘટના સામે આવી હતી। ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં કામ કરતા એક સહકર્મીએ જ તહેવારને દિવસે ત્રીજા માળેથી નર્સને ઉચકીને લઈ ગયો ને ઓપરેશન થિયેટરની બહાર તેને ધમકાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાએ ફરી નર્સિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોની સુરક્ષા અંગેના પ્રશ્નો ઉઠાવ્યા છે। જો કે ગોરવા પોલીસે દુષ્કર્મની ઘટના સામે આવતા જ આરોપી અશરફની ધરપકડ કરીને એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સમગ્ર ઘટના સંદર્ભે ડીસીપી જુલી કોઠિયાએ આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતું। आरोपी अशरफ जीना भाई चावड़ा है। वो कोडीनार का रहने वाला है। 10 साल से ये हॉस्पिटल में काम कर रहा है और वो हॉस्पिटल का पुराना आदमी था। 10 साल से काम करता था और उसकी एज है 28 है। કે આરોપી અશરફ જીનાભાઈ ચાવડાએ શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના ચોથા માળે આવેલા રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન છે। મૂળ કોડીનારનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે। तारीख 15/1/25 को एक वायदा हुआ, मतलब कि आधार हॉस्पिटल में जो कर्मचारी काम कर रही थी उसने शी टीम को बुलाया और शी टीम को बताया कि मेरे साथ कुछ ऐसा कृत्य सह कर्मचारी ने किया है। तो तात्कालिक उच्च अधिकारी और पुलिस वहाँ पे पहुँच गई और वो उसका जो ग्रीवेंसेस था उस ग्रीवेंसेस के हिसाब से BNS कलम 64, 351 और एट्रोसिटी 325 के तहत एक गुना गोरवा पुलिस स्टेशन में रजिस्टर किया हुआ है। વાસી ઉત્તરાયણને દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી। તે દરમિયાન અશરફ ત્યાં આવ્યો હતો અને નર્સને ઉચકીને ત્રીજા માળે લઈ ગયો હતો। ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું। અશરફે યુવતીને ધમકી આપતા કહ્યું હતું કે જો તેણે આ બનાવ વિશે કોઈને પણ જાણ કરી તો તે યુવતીના રિલેશન વિશે તેના માતા પિતાને જાણ કરી દેશે। અશરફની ધમકીને પગલે યુવતી થોડા સમય માટે હેબતાઈ ગઈ હતી। જો કે ત્યારબાદ તેને હિંમત બતાવી અભયમની મદદ લીધી હતી। આ યુવતી 1.5 મહિના અગાઉ જ આ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરીમાં જોડાઈ હતી અને આ ઘટના બાદ હેબતાઈ ગયેલી નર્સે આ અંગે કોઈને વાત કરી ન હતી, પરંતુ તેણે હિંમત દાખવી ગુરુવારે બપોરે અભયમનો સંપર્ક કર્યો હતો। નર્સે અભયમની પાસે મદદ માંગતા ગોરવા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો કે જ્યાં ઉચ્ચ અધિકારીઓએ પણ નર્સ સાથે વાતચીત કરતા તેણીએ હોસ્પિટલમાં જ નોકરી કરતા અશરફ ચાવડાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની રજૂઆત કરી હતી। બીજી તરફ અભયમની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં લોકટોળા ત્રીજા માળ પર દોડી આવ્યા હતા। पुलिस ने ये जो वारदात बनी तब कोई वहाँ पे हाजिर था कि नहीं, वहाँ CCTV है कि नहीं और कोई सहकर्मचारी हाजिर था कि नहीं जब ये बनाव बना, कोई पेशेंट था हॉस्पिटल के नहीं, वो सब तपास का विषय है और वो पुलिस कार्यवाही कर रही है। आप कितना गंभीर मामला मानते हो कि जबकि ये बहुत ही गंभीर मामला है। जब एक लड़की की उसके जो काम करने की जगह है वहाँ पे ही वो सेड्यूसिंग हुआ है तो बहुत ही गंभीर मामला लेके उसकी तपास है स्पेशल एट्रोसिटी का जो ACP है वो कर रहा है। યુવતીનું નિવેદન અને બનાવની ગંભીરતાને જોઈ પોલીસ પણ સતર્ક બની હતી। યુવતીને લઈ ગોરવા પોલીસ મથકે પહોંચી હતી કે જ્યાં નર્સ યુવતીના નિવેદનના આધારે અશરફ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, DP ન્યૂઝ, વડોદરા।